નીચે લખ્યું છે એટલા માટે પોઈન્ટ આઉટ થાય કે એક્ઝેક્ટ આપણે સુરેખની વાત કરીએ છીએ તો આપણે વિચારીએ કે સુરેખ બહુપદી એટલે આપણે એને કહીએ કે એક ઉદાહરણ આપો એટલે હું લખી દઉં છું કે 2x + 3 ઓકે આ સુરેખ બહુપદી છે તો હવે સુરેખ બહુપદીમાં તો એ લોકોને આમ નોર્મલ લાગે છે કારણ કે નવમાં આવે છે ને ખાલી આટલું જ એટલે એને નથી કાપવાનું નથી કશું કંઈ કરવાનું અને તમારે એનો ઉપયોગ કરવો છે એટલે આમાં થાય છે શું કે આપણે ગણિત પરના શિક્ષકો છે ને એટલે આપણે એવું જ કંઈક વિચાર્યું છે હા પણ એવું નથી તમે હા કંઈ પણ આવું બની શકે ચાલો હવે બીજો કોઈ આઈડિયા એક્ઝેક્ટ બધા તારી પાડે લોકો માટે ચાલો બીજો કોઈ આઈડિયા આવે છે તો એને આથી આપણે શું કરી શકીએ ધારો કે આપણે વિદ્યાર્થીને કહીએ ને તો આપણે ઓછા ગમે એ લોકોને ખેલમાં ખૂબ જ યાદ આવે એટલે દોડવું આવે એટલે દોડવું થાય છે રમત એટલે બંને જણા બે બાજુ પણ આમાં કેવું હતું જૂથમાં કરવાનું હતું કે એક જ વસ્તુ છે અને 4 જણા છે તો આપણે ઇનોવેટિવ કયું કરી શકીએ ઓકે ફાઇન સારું ભાઈ ફોટો ચાલો હવે એ લોકો જે કરે છે એટલામાં આપણે જોઈ લઈએ તો મેં પણ બહુ વિચાર્યું કે મારે આવી રીતે પ્રવૃત્તિ પણ આપણે કરાવીશું જેથી કરીને બાળકો થોડા ખુશ થઈને આપવી નથી એટલે હવે અહીંયા એક ચોકલેટ આપીશ આ તો સૌથી વધારે પ્રિય હોય એટલે આપણે એક પ્રયાસ કરીને આપી તમે તોફાની હવે શું કરશે સંગીતાબેન તો મને જાણો છો હવે આપણે બીજા વિદ્યાર્થીને માત્ર બોલાવવાનું છે કે મેં આ રીતે કાઉન્ટ કરીને એમને આપેલું છે તો એક વિદ્યાર્થીને પાછા હું બોલાવી દઉં તે નામ એ અંદર વાતચીત કરશે કે મને તો ટીચર એક ચોકલેટ આપી પેલામાંથી મને 2 ચોકલેટ મળી છે બરાબર અને વાતચીત કર્યાને અંતે એ લોકોએ જજ કરવાનું છે કે એઝ પર એક્ઝામ્પલ આ કયા નંબરના સ્ટુડન્ટ છે 6થા નંબરના સ્ટુડન્ટ છે બરાબર તો એમની પાસે એક પ્રકારની એક ચોકલેટ તો આવશે પહેલા પ્રકારની બરાબર અને જે બીજી 1+1+ કરીને મેં જે આપેલી છે તે આમને 4 આવી એટલે આ બેન કહેશે કે મને તો ટીચર હવે 5 આપવાના છે સંગીતાબેનને 4 આપેલી છે એટલે મને 1+5 મને એટલી ચોકલેટ આપશે એટલે આ ઉભેલા વિદ્યાર્થીને તો ખ્યાલ આવી જ ગયો કે અહીંયા કયું પદ શોધવાનું છે 6થું પદ શોધવાનું છે અને 6થું પદ શોધવાનું છે એક ચોકલેટ કોમન છે જે કોમન ચોકલેટ છે એને એ નામ આપણે આપીએ છીએ પદ છે એક સંખ્યા છે બરાબર સંખ્યા કોઈ પણ હોઈ શકે બરાબર એટલે એને આપણે નામ આપીશું એ પ્લસ કારણ કે બધું કેટલી ચોકલેટ એ કાઉન્ટ કરશે એટલે આ બેન તરત જ બોલવાના કે મને સંગીતાબેન કરતાં એક વધારે છે એટલે એ પ્લસ છઠ્ઠું પદ છે એટલે શું બોલવાના 5 ડિફરન્ટ જે છે તે બરાબર ડી એટલે બીજા પ્રકારની ચોકલેટ છે બરાબર હવે એટલે એમને પોતાને આ ઉભેલા દરેકને ખ્યાલ આવી ગયો કે હું જે પદ પર ઊભી છું અથવા ઊભા છીએ ત્યાં મને એક ઓછી મળે છે એ તો કોમન છે જ પણ જેટલી બીજા પ્રકારની ચોકલેટ છે તે મને ઓછી મળે છે તો હવે હું બીજા એક્સ્ટ્રા સ્ટુડન્ટને બોલાવીને કહીશ કે તારો એનનો નંબર છે બરાબર તો પોતે ખુદ કહી દેશે કે મારી પાસે પહેલા નંબરની ચોકલેટ તો મને ટીચર આપવાના જ છે બધાને આપી છે એટલે a + n - 1 * 3 એટલે આ સૂત્ર કોઈ પણ રીતે આપણે એ લોકોને રિયલી ચોકલેટ આપીને પણ કરાવી શકીએ આ પ્રમાણે કોઈ પદાર્થ આપીને પણ કરાવી શકીએ પણ સૂત્ર a + n - 1 * 3 100% દરેક બાળકને યાદ રહેશે દરેકને યાદ રહે કે નહીં પણ અહીં ઉભેલા તમામને યાદ રહેશે